નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ક્ષત્રિયો ભાજપને હરાવશે। મિત્રો, વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદ વચ્ચે પીટી જાડેજાએ દાવો કર્યો છે કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને 8 બેઠકો પર હરાવી શકાશે। રૂપાલા ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના ભાગલા નથી પડ્યા। રાજકોટ, જામનગર, પાટણ, બનાસકાંઠા બેઠક પર અસર થશે। ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમો થશે। સાથે ધર્મરથ દ્વારા ભાજપનો વિરોધ મતદાન કરવાની અપીલ કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજ જો રૂપાલા પાછી ટિકિટ ન ખેંચે તો ભાજપને હરાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે 820 રૂપિયા કરવામાં આવ્યો છે। તેથી પશુપાલકો ખુશ છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો। આપને જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વેકેશનમાં મુસાફરોને રાહત મળશે। મિત્રો, વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે। રેલ મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે। રેલવે વિભાગ ટ્રેનના ફેરામાં વધારો કરશે। રેલ વિભાગ ઉનાળામાં ટ્રેનોના 9111 ફેરાનું સંચાલન કરશે। ટ્રેનોમાં વધારો કરતા રેલવે મુસાફરોને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોનું દેવું માફ થશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુના દેવા તળે દબાયેલા છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનું દેવુંનું માફીનો મુદ્દો ઉછળે પણ તેવી શક્યતા રહેલી છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોનું દેવું માફ કેમ કરવામાં ન આવે? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂતોનો દેવા માફીનો મુદ્દો કરવામાં આવ્યો છે અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ જવાબમાં સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું મોટું એલાન। મિત્રો, વાત કરીએ તો અમદાવાદ રાજપૂત ભવન ખાતે ગઈકાલે કોર કમિટીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા હતા। જે પ્રમાણે મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજની મહિલાઓ 1 દિવસનો ઉપવાસ કરશે। ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે। સાથોસાથ જિલ્લા તાલુકા લેવલે પક્ષ વિરોધી કામ કરવામાં આવશે। હવે આ લડત અહિંસક બનશે। આશાપુરા માતાના મઢથી ધર્મરથની શરૂઆત કરવામાં આવશે અને ભાજપનો બહિષ્કાર પણ કરાવવામાં આવશે। આજથી હવે ઓપરેશન ભાજપ શરૂ થશે। આજથી 7 મે સુધી ક્રમશઃ બહેનોનો પ્રતિક ઉપવાસ રહેશે। આજથી કેસરિયા ધ્વજથી ભાજપનો વિરોધ કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મોટું એલાન પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે આજના બજાર ભાવ જોઈએ। મિત્રો, વાત કરીએ તો આજના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસના બજાર ભાવ 1150 રૂપિયાથી લઈને 1470 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે ઘઉંના બજાર ભાવ 426 રૂપિયાથી લઈને 556 રૂપિયા સુધી બોલાયા હતા। તેમજ મગફળીના ઝીણીના ભાવ બજાર 1080થી 1200 રૂપિયા સુધી બોલાયા હતા। તો જીરુના બજાર ભાવ 3850થી લઈને 4210 રૂપિયા સુધી બોલાયા હતા। બાજરાનો બજાર ભાવ 390 રૂપિયાથી લઈને 474 રૂપિયા સુધી બોલાયો હતો। તેમજ ચણાનો બજાર ભાવ 1000 રૂપિયાથી લઈને 1210 રૂપિયા સુધી બોલાયો હતો। આ મિત્રો આજના ખેડૂત બજાર ભાવ છે, જેનાથી ખેડૂતોને રાહત મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી।
મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માછીમારોને અને તેમની માલિકીની બોટને વીમાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. કેરળમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવશે, જેનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે. વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી 30 લાખ સરકારી જગ્યાઓ કોંગ્રેસ દ્વારા ભરવામાં આવશે. દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સબસિડી પણ આપશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો યુવાનોને 30 લાખ સરકારી નોકરી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે. જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ તમામ સુવિધાઓ સામાન્ય લોકોને આપવામાં આવશે તેવી જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી. મિત્રો વાત કરીએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ છે. દેશમાં 104% લઈને 110% સુધી વરસાદ નોંધાશે. વરસાદ પણ સારો રહેશે. 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 મિલીમીટર નોંધાય છે. દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી આગાહી પણ હાલમાં રહેલી છે. આમ મિત્રો વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં પણ વધુ સારું રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગરમીથી બચવા માટે મોટા આદેશ આપવામાં આવ્યા. મિત્રો વાત કરીએ તો રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખીને ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવાના આદેશ અપાયા છે. આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવાના હુકમ આપવામાં આવ્યા છે. જેમાં મિત્રો આપેલા આદેશ મુજબ વાત કરીએ તો શ્રમિકોને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ ન આપવાની સૂચન આપવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલોમાં CSC અને PSC પર પૂરતો દવાનો જથ્થો રાખવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવાનું પણ જણાવવામાં આવ્યું છે. આમ મિત્રો વાત કરીએ તો ગરમીથી બચવા સરકારે મોટા આદેશ આપ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ વિરોધી કાર્યવાહી થશે. મિત્રો વાત કરીએ તો રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનીતિ ઘડી નાખી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી છે. પોલીસની દમનગીરી મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નથી તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતાં પણ પોલીસ તેમની અટકાયત કરે તે મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં, આગેવાનોને પોલીસ ખોટી રીતે નજરકેદ અને અટકાયત ન કરે તે માટે પણ હાઈકોર્ટ પાસે દાદ માંગી છે. આમ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધ આંદોલન કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. તે અંગે હાઈકોર્ટમાં ક્ષત્રિય સમાજ દ્વારા PIL દાખલ કરવામાં આવી છે, જેનાથી મહત્વના સમાચાર ગણી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપ પર આકરા પ્રહાર. મિત્રો વાત કરીએ તો ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા અનેક વાંધા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેને કહ્યું કે વકીલો રાખીને તેમના ફોર્મમાં બિનજરૂરી વાંધાઓ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે મિત્રો ગેનીબેન ઠાકોરના ફોર્મમાં અનેક ભૂલ કાઢવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના બીજા નેતા એટલે કે જ્યારે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ અંગે પણ ગઈકાલે અટકળો ચાલી રહી હતી. આ ઉપરાંત પરસોત્તમ રૂપાલાના ફોર્મમાં પણ અનેક ભૂલો હોવા છતાં તેમને કોઈ ગણકારવામાં ન આવી હતું તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.